તો ચાલો ભાઈ આને કહેવાય પટાડી એટલે કે શાર્ક કહેવાય અને આને મોટી સ્ટીમર કહેવાય. તો કેટલી મસ્ત જાય છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે પૂરો વિડીયો જોઈએ. તો બાય બાય. તો ચલો મિત્રો, કેમ છો બધા મિત્રોને? જય સોમનાથ ને જય માતાજી. તો તમારા માટે લઈને આવ્યો છું ઝાડનો બ્લોગ. તો આપણે ઝાડુ તો ઓલમોસ્ટ માંડીને નવરા થઈ જ ગયા છે. તો અહીંયા મારા માસા છે તે ખાગો વાઢે છે અને આપણા કૈલાસભાઈ ભંડારી છે તે લોટલી બનાવે છે. અને આપણે ટોલિંગમાં તો શેરવાના મુઠિયા બહુ ખાધા. તો હવે આપણે ખાગાના મુઠિયા બનાવવાના છે. તો જો અહીંયા બટેટા ને ડુંગળી, ટમેટા, મરચાં ને ભાંજી બધી કાઢી નાખ્યું છે. તો હવે મારા માસાએ મર્ડર કરી નાખ્યું છે. અરે મર્ડર કઈ માણસનું નથી કર્યું, એક મચ્છી છે તેનું નામ છે ખાગો, તેનું મર્ડર કરી નાખ્યું છે. અને આને આપણે માઉસ જ બનાવવાનું છે આ વખતે. તો જો મારા માસાએ બધી કાંટા છે ને ડોકા ને બધી તે જબલામાં ભરીને બરફમાં મૂકવાનું છે. ને વજુભાઈ અહીંયા માઉસનો ચૂંડો કરે છે જેથી કરી મુઠિયા બનાવવામાં આસાની પડે એટલા માટે. તો જો મારા માસો બધી ભરે છે. તો અમે લોકો દિવ્યેશભાઈને બંને જણા ડુંગળીને બધી કાપીએ છીએ. એટલે કે હું ટમેટા, મરચાં, ભાંજી અને બધું સમારું છું એટલે કે સુધારું છું. તો ચાલો પછી પાછા મળીએ. તો આ બાજુ છે ઝઘડિયો. તો આને કહેવાય ટાપવાળો ઝઘડિયો. જો સામે દેખાય ને તે ટાપવાળો ઝઘડિયો છે. અને આપણે પછવાડે આવી ગયા છે સૂર્ય ભગવાનનો વ્યૂ લેવા માટે. તો કેટલા મસ્ત સૂર્ય ભગવાન આઠમે છે. તો હવે ચાલો આ બાજુ તમને ઝાડ બતાવી દઉં કે આ બાજુ આપણા ઝાડ છે માંડેલા. તો હવે તમને ટોપિયામાં બતાવી દેમ. અરે અરે વરાળ લાગી ગઈ તો કેમેરો લૂછવો પડ્યો. તો જો કેટલા મસ્ત ભાંજીથી તેને સજાવેલું છે. તો હવે આપણે આવી ગયા છે ખાગાના મુઠિયા ખાવા માટે. તો ગાઈસ એક નંબર મુઠિયા લાગે છે. અરે ખાગાના મુઠિયા ખાઈને તો ઘેન ચડી ગયું તું એટલે બધી સૂઈ ગયા હતા. તો હવે સવાર પડી ગયું છે. તો બધા ભાઈઓને ગુડ મોર્નિંગ. તો હવે આપણે ઝાડુ ઉપાડવાની તૈયારી કરવાની છે. તો હવે આપણે ઝાડુ તો ઉપાડવા આવી ગયા છે. તો આપણાને એક પટાડી આવેલી છે એટલે કે શાર્ક કહેવાય. તો આપણા દિવ્યેશભાઈ શાર્કને ખાડે છે. તો જો કેટલી મોટી છે. તો હવે દિવ્યેશભાઈ ખાડીને નવડા પડી ગયા છે. તો પાછી બીજી બે આવી ગઈ. તો આપણા તંડેલભાઈ અને કૈલાસભાઈ ખાડે છે ને વજુભાઈ ને દિવ્યેશભાઈ ખાડે છે. અને એક તો ઓલમોસ્ટ અહીંયા પેલી આવેલી છે તે અહીંયા મૂકી ગયેલી છે. તો બીજી પણ ત્યાં મૂકી દેશું. તો હવે ઓલમોસ્ટ આપણા ઝાડુ તો ઉપડી ગયા છે. તો આપણે કોરૂમમાં થોડુંક વ્યૂ લેવા આવી ગયા છે. બાકી આપણે કામમાં હોય એટલે વ્યૂ સરખું લઈ શીખતા નથી. તો હવે આપણને 6-7 આવેલી જ છે શાર્ક. અને આ તો પહેલા દિવસની છે. તો હવે આ આપણે બરફ મારી દઈએ. તો હવે આપણે બરફ ઓલમોસ્ટ મારી દીધો છે. તો હવે ઉપર નીકળી જવાનું છે. તો આપણે તો કોરૂમમાં માર રસ્તા હતા. તો આપણા ખલાસીઓએ ઝાડુ માંડી દીધા છે ઓલમોસ્ટ. તો ઉપર નીકળીને હું જોવા બેઠો તો ઝાડુ તો માંડી દીધા છે. તો ઝાડુનું સુંદર વ્યૂ લઈ લઈએ. ને આ બાજુ છે જગી એટલે કે સ્ટીમર વાળાનું આ લાઇટ મૂકેલી છે. તો આજે તો ગેસ નાસ્તો કરવાનું મોડું થઈ ગયું હતું એટલે કે ઝાડુ ઉપાડ્યા અને ઝાડુ માંડ્યા તેમાં બહુ વાર લાગી ગઈ. તો ચાલો દેશી ઘીમાં બાજરાનો લોટલો ખાવા ચાય કે. બીજા લોકો પણ નાસ્તો કરે છે બિસ્કિટનો. તો આ બાજુ આપણી એક બોટ છે તે આપણો સંગાતી છે પણ આપણાથી દૂર છે. તો હવે પાછા આપણે બીજા દિવસે આવી ગયા છે ઝાડુ ઉપાડવા માટે. તો જો એટલા ઝાડ ઉપાડી લીધા છે. બાકી બીજા બાકી છે. જો અહીંયા ઢેગલા કરેલા છે. અને ગાઈસ ઝાડુ હાવ ગોટો વળી ગયા હતા. તો એટલા માટે આપણે ઝાડુ ઉપાડીને નવરા પડી ગયા છે. તો હવે આપણે આ ઝાડુ પણ ઓલમોસ્ટ સીવી જ નાખ્યા છે. તો જો આપણે ઝાડુ સીવીને આવી રીતે સીધા મૂકવા પડે એટલે કે પાછા માંડવામાં આપણે હેરાન ન થાય એટલા માટે. તો જો અહીંયા અરવિંદભાઈને બધી માસાને બધી લોકો સીધા કરે છે ઝાડુ. ને આપણે સાઈડમાંથી વ્યૂ લઈએ છીએ. તો હવે આપણે ઝાડુ તો સીધા કરી નાખ્યા. તો હવે આપણે પાછા ઝાડુ માંડવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આજે તો વહેલા માંડવા નથી, આજે તો સાંજે સમયે જ માંડવા આવ્યા છે ઝાડુ. તો આપણે કેબિનની સાઈડમાંથી વ્યૂ લઈએ છીએ. તો જો દિવ્યેશભાઈએ મૂકી દીધું પાંજરું ને મારા માસાએ લાખી દીધી રાસરી.
ને હવે કૈલાસભાઈ લાગશે ઝાડ. તો જો કૈલાસભાઈએ મોટો પથ્થરો નાખ્યો ને હવે અહીંયા આપણે સેલ્ફી વ્યૂ લઈએ છીએ, એટલે કે કેમેરો સાઈડમાં મૂકીને આપણે કટ પણ કાઢીએ છીએ. અને અહીંયા જો બધા ખલાસીઓ કામ જ કરે છે. તો ગાઈસ તમે જ કહો તો આમાં કેમ વ્યૂ લેવાય? તો બધાને કામ કરવું પડે. આ તો તમારા માટે સ્પેશિયલ અડધી મિનિટ કાઢીને થોડુંક વ્યૂ લેવું છું. તો જો કેટલા મસ્ત ઝાડુ માંડ્યા છે, મસ્ત દેખાય છે ને તમને? તો કંઈ બી સેલ્ફી વ્યૂમાં કંઈ ખામી હોય તો કોમેન્ટમાં જણાવજો. બાકી જો ઓલમોસ્ટ આપણા રાસરીને બધી નાખીએ જ છે પાણીમાં. હવે હું કટ કાઢીને પેલી બાજુ ગયો છું. તો હવે આવીને હું આપણે સેલ્ફી વિડીયો બંધ કરીશ. તો જો હું પહેલાં એક કટ કાઢી લઉં, પછી આપણે આઈથી વ્યૂ સેલ્ફી બંધ કરવાનું છે. તો જો કાઢી લીધું. તો હવે આપણા કૈલાસભાઈએ ઢાટીનો પથ્થરો નાખી દીધો. જય સોમનાથને જય માતાજી કરી નાખ્યું છે. તો આપણા દિવ્યેશભાઈ છે તે ગોલો પકડીને ઊભા છે. તો મારા માસા કે હું બોટ ઝીલવી લેમ. અરે માસા મૂકી દો, તમીને બોટ આપણી તાણી જશે. તો દિવ્યેશભાઈએ ગોલો નાખી દીધો છે. તો હવે તમીને મોડામાંથી વ્યૂ બતાવી દેમ કે જો આવી રીતે આપણી બોટ આખી નાઈટ ઝાડ ઉપર જ રે. ના બાજુ આપણા ઝાડ છે, પણ કેમેરો આપણી પાસે નાનો પડે છે ઝૂમિંગ કરવા માટે. તો હવે આપણે પછવાડે જવાનું છે. તો ગાઈસ આપણી બાજુમાંથી સ્ટીમ્બર આવે છે મોટી. તો આપણે ઝાડવેટી છોડીને સ્ટીમ્બરને સાઈડમાંથી વટાવીએ છીએ. તો કેટલી મસ્ત કાર્ગો શિપ છે અને વાતાવરણ ચોખ્ખું છે, તો કેટલું ઝૂમિંગ પણ મસ્ત થાય છે. તો હવે શિપ આપણી સાઈડમાંથી વહી ગઈ છે. તો જો હવે આપણી બાજુમાં જ પહોંચી ગઈ છે, એટલે કે 500 પોઈન્ટ છેટી છે, એટલે કે અડધો કિલોમીટર કહેવાય. તો કેટલી મોટી શિપ છે ગેસ, તમે શિપ પર નામ વાંચી શકો છો. તો હવે ઓલમોસ્ટ આપણે જમવા બેસી ગયા છે. તો જમવામાં સુકેલી કોલમી બનાવેલી છે ને હવે આપણે પાર ઉપાયરો ગાઈસ. તો વ્યૂ લઈ શકતા હતા નહીં. તો હવે આપણાને 5 કે 6 મગરા આવ્યા છે અને એક ખાગો આવેલો છે. તો તે જો ખાગો પડે ઠેકાણે પડ્યો છે. તો હવે આપણે બરફ મારી દઈએ. પહેલાં ખાનામાં રસી દઈએ. તો જો આવી રીતે ખાનામાં આપણે માલ મૂકવાનો હોય, તો આ માલ આપણે મૂકી દીધો છે. હવે આ બાજુ 2 ભૂઠર કે તે છે. તો હવે આપણે બરફ પણ મારી દીધો છે. તો હવે બરફ મારીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે ઉપર જવાનું છે ગાઈસ. તો ચલો ઉપર. તો હવે આપણે કેબિનમાંથી વ્યૂ લઈ લઈએ. તો જો ઝાડ ફાટી ગયા છે તો મારા માસા સીવે છે અને આપણે વ્યૂ લઈને સીવવા જ જવાનું છે. તો જો ભાઈ સીવીને તો પાછા ઝાડુ માંડી દીધા હતા ગાઈસ. તો હવે આપણને મગરા જ આવે છે, એટલે કે શાર્ક જ આવે છે. બાકી કંઈ ભીંગરાવાળી મચ્છી નથી, દારો કે ગોલ કે કંઈ આવતી નથી ગાઈસ. તો જો અહીંયા ગાઈસ બીજી શાર્ક આવી છે. આ તો કૈલાસભાઈએ કાઢી છે. તો જો હવે કૈલાસભાઈ ખાડે છે ને મારા માસા હવે પછવાડે ઘા કરશે તેને. તો જો મારા માસાએ ઉપાડી પણ એકતા નથી, આટલી મોટી છે. તો જો પછવાડે દિવ્યેશભાઈને અંબાવી દીધી, પછી કોરુમમાં મૂકી દઈશું. તો હવે આપણા ઓલમોસ્ટ ઝાડુ ઉપડી ગયા છે. તો હવે આપણે 1 ને 2 શાર્ક આવેલી છે. એક ઓલમોસ્ટ આપણે કોરુમમાં નાખી દીધી છે અને બીજી આપણી કોરુમની ઉપર પડી છે. તે પણ તમને હમણાં બતાવી દઉં. તો હવે આપણે જવાનું છે બંદરમાં. તો જો અહીંયા શાર્ક પડી છે ને આપણાને ભીંગડાવાળી મચ્છી તો આવી જ નથી ગાઈસ. તો આપણા તંડેલભાઈ બોટ ચલાવે છે અને આ ઝાડનો ઢેગલો છે એ મારે ઉઠલાવવાનો છે, એટલે કે આપણા ખલાસીઓ ભરે ને જો અહીંથી બોટ ચાલુ કરી આપણે બંદરમાં. તો ઓલમોસ્ટ આપણા બધા ઝાડુ સિવાય જ ગયા છે. 1-2 ઝાડ બાકી છે સીવવાના. તો હવે હું છે તે સરખી પર જાઉં છું ને આપણા તંડેલભાઈ છે ને તે આગળ ઝાડમાં ખલાસીને ખબર નથી પડતી ને તો આગળ છે. તો જો ત્યાં તંડેલભાઈ સીવે છે અને 109 કિલોમીટર બંદર બાકી છે આપણું. તો હવે આપણે આવી ગયા છે વિડીયોનું એન્ડિંગ કરવા માટે. તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો બાય બાય.